નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત પોલીસનો મોટો પર્દાફાશ, પ્રેસ મીડિયાની આડમાં કરોડોની છેતરપિંડીના આરોપીની ધરપકડ। સુરત શહેરમાં પ્રેસ મીડિયા સાથેની ઓળખનો ઉપયોગ કરી સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાની તથા સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર મુખ્ય આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ ગુનાઓમાં કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીએ BRTS બસ રૂટની રીલિંગ બનાવવાનું કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને એક ફરિયાદી પાસેથી અંદાજે 1.84 કરોડ મેળવ્યા હોવાનો આક્ષેપ છે। બીજા ગુનામાં આરોપીએ પોતાના ન્યૂઝપેપરમાં સુરત મહાનગરપાલિકાની નોકરીની જાહેરાત બતાવી અલગ અલગ જગ્યાએ નોકરી અપાવવાની લાલચ આપી 16 વ્યક્તિઓ પાસેથી અંદાજે 2.44 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે। પકડાયેલા આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરીને તારીખ 24/8/2026 સુધી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના ગુના તેમજ અનેક ચેક બાઉન્સના કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સુરત ઇકો સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકો સેલમાં ફરિયાદ આપવામાં આવેલી। આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે BRTSમાં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1.84 કરોડ પોતે મેળવી લીધેલા। હકીકતમાં આવો કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે SMC દ્વારા તેઓને કોઈ પણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે। આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે 1.84 કરોડ મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આવો જ એક બનાવ આ જ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય અમારી જ ઇકો સેલમાં નોંધવામાં આવેલું છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ। આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આ બંને ગુના અમોએ ઇકો સેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતા જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે, તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરી ધરપકડ કરેલ છે। હાલ તે રિમાન્ડ ઉપર છે। કેટલા દિવસના રિમાન્ડ લેવામાં આવે? 4 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં હાલમાં ઇકો સેલમાં 2 ગુનાની તપાસ ચાલી રહી છે। એના સિવાય એક ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં 2019ની સાલમાં છેતરપિંડીનો દાખલ કરવામાં આવેલો છે અને 8 ગુના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક બાઉન્સના પણ કોર્ટમાં ચાલુ છે।